ચોમાસું નબળું પડતા હળવા વરસાદની આગાહી. દક્ષિણ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા. દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારીમાં પડી શકે વરસાદ. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ હળવા વરસાદનું અનુમાન. આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન વિભાગનું 14 થી 19 જૂન સુધી વરસાદનું અનુમાન. દક્ષિણથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસશે વરસાદ. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાલ વરસાદની શક્યતા નહીવત. 14, 15 અને 16 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા. 17, 18 અને 19 જૂને દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદની આગાહી. સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન. અમદાવાદમાં પવન ફૂંકાવાની સાથે વરસાદનું અનુમાન. આગામી 24 કલાક દરમિયાન શહેરમાં પવન ફૂંકાવાની આગાહી. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઘટી 41 ડિગ્રી નોંધાયું. આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી. ગાજવીજ સાથે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પડી શકે હળવો વરસાદ. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે આવ્યો પલટો. ભાગડાવાડા, ભાગડા ખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં ગરમીને લઈ વિશેષ વ્યવસ્થા. પ્રાણીઓને ઠંડક મળી રહે તે માટે બરફનો કરાઈ રહ્યો છે ઉપયોગ. મગર, સાપ, અજગરના પાંજરાઓમાં બરફના ટુકડા મુકાયા. અન્ય પ્રાણીઓના પાંજરાઓમાં ગ્રીન નેટ ગોઠવી પાણીનો પણ કરાઈ રહ્યો છે છંટકાવ. અમદાવાદમાં એએમસીની ઉત્તર ઝોન ઓફિસનો ઘેરાવ. કુબેરનગર વોર્ડના સ્થાનિકોનો વિરોધ. 6 મહિનાથી છે પીવાના પાણીની સમસ્યા. ટેન્કરનું પાણી પીવા લોકો મજબૂર. પ્રશ્નોના નિરાકરણ મામલે કોર્પોરેટર નિકુલસિંહ તોમર કરશે ઉપવાસ. અમદાવાદના કુબેરનગરમાં પાણીની સમસ્યા અંગે તંત્રનો જવાબ. અધિકારીએ કહ્યું કે કુબેરનગરની પાણીની સમસ્યા વિશે તેમણે જાણકારી છે અને તેના ઉકેલની તૈયારીઓ તેમણે શરૂ કરી અને હવે 90% ઘરોમાં પાણી આવવા લાગ્યું તેવો દાવો. અમદાવાદની શારદાબેન હોસ્પિટલની અસુવિધાનો વિડીયો વાયરલ. પંખા ન હોવાથી બાળકીને નીચે સુવડાવવા માટે લોકો મજબૂર. માતાએ ના છૂટકે બાળકીને નીચે સુવડાવવી પડી. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ દર્દીઓ હાલાકીનો કરે છે સામનો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ. નવા નિર્માણાધીન ભવનની સાઇટ પરથી મળ્યા મચ્છરોના બ્રીડિંગ. મેલેરિયા શાખા અને તાલુકા આરોગ્ય ટીમના ચેકિંગમાં મોટા પ્રમાણમાં બ્રીડિંગ મળ્યા. કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગને નોટિસ અપાઈ. કલેક્ટર દ્વારા પણ સિવિલમાં તકેદારી રાખવા અપાઈ ખાસ સૂચના. કોંગ્રેસના વિદ્યાર્થી યુનિયન એનએસયુઆઈએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત. ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડી રહી છે મુશ્કેલી. પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન અને કોમન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ. વડતાલમાં સાધુઓની લંપટ લીલાઓ સામે ભક્તોમાં રોષ. સ્વામિનારાયણ મંદિરમાં જ ભક્તોએ ધરણા કર્યા. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ પોસ્ટરો સાથે નારા લગાવ્યા. લંપટ સાધુને ભગાવો, વડતાલ ગાદી બચાવોના સૂત્રોચ્ચાર કરાયા. તાજેતરમાં સોશિયલ મીડિયામાં સાધુનો અશ્લીલ વિડીયો થયો હતો વાયરલ. ઉપરાંત વડોદરાની યુવતીએ પણ એક સાધુ વિરુદ્ધ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ પોસ્ટરો સાથે કાઢી રેલી. સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવવાની માંગ સાથે રેલીનું કરાયું આયોજન. વડોદરામાં MGVCLનો મોટો છબરડો સામે આવ્યો. એક જ સોસાયટીના અનેક ઘરોમાં 26,000થી લઈને 55,000થી વધુના બિલ આવ્યા. મસમોટું બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ થઈ. વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય. કચેરીમાં પાનની પિચકારી થૂંકીને સુંદરતાને લગાવી રહ્યા છે દાગ. મુખ્યપ્રધાને કર્મચારીઓને કરી ટકોર. વડોદરાના અધિકારીઓ પર આદેશનું પાલન કરે છે કે કેમ તે સવાલ. વડોદરાના અમિતનગર બ્રિજ નજીક પાણી પુરવઠાની કામગીરી દરમિયાન લાઇન લીકેજ. આડેધડ ખોદકામના લીધે રોડ ઉપર પાણી વહેતા થયા. પાણી ભરાયેલા ઊંડા ખાડામાં ઉતરેલા કર્મચારીની સુરક્ષાને લઈને સવાલ. પાણીની તંગી વચ્ચે હજારો ગેલન પાણીનો વેડફાટ. વડોદરાના ડભોઈમાં સરિતા ફાટક પર આવેલો ઓવરબ્રિજ મેન્ટેનન્સ માટે 7 દિવસ રહેશે બંધ. વડોદરાથી ડભોઈ, રાજપીપળા, ચાંદોદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા લોકોને થશે અસર. વાહન ચાલકો માટે નડા ગામથી ડાયવર્ઝન આપવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર જાહેરનામું પ્રસિદ્ધ કરી આપી જાણકારી.
નવસારીમાં જલાલપોર તાલુકાની મહિલાઓનો કલેક્ટર કચેરીએ મોરચો. જલાલપોર તાલુકાના ચોરમલા, ભાઠા અને કણિયાત ગામમાં પીવાનું પાણી ન આવતા મોરચો કાઢ્યો. પાણી ભરવાના બેડા લઈને કલેક્ટર ઓફિસ પહોંચ્યા. જૂથ પાણી યોજનાનું પાણી ન આવતા રેલી કાઢીને આપ્યું આવેદન. સુરતમાં ટ્રાફિક જાગૃતિ શીખવનારે જ રોંગ સાઈડ વાહન હંકાર્યું. પિયુષ ધાનાણીએ રોંગ સાઈડ વાહન હંકારી યુવકને અડફેટે લીધો. ઉશ્કેરાયેલા લોકોએ પિયુષ ધાનાણી પાસેથી ઘટના સ્થળે જ ફેસબુક લાઈવ કરાવ્યું. પિયુષ ધાનાણીએ અકસ્માત કર્યાની કબૂલાત કરી ઇજાગ્રસ્ત યુવકને આર્થિક મદદની પણ તૈયારી બતાવી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબે ગેરવર્તન કર્યાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ. દર્દીઓ સાથે રેસિડેન્ટ તબીબ ગેરવર્તન કરતા વિડીયોમાં જોવા મળ્યા. દર્દી અને તેમના સગાત સાથે તબીબોએ કર્યું ગેરવર્તન. કેસ ફાઇલ ફેંકી દર્દી સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ. વિડીયો થોડા દિવસ પહેલાનો હોવાનું અનુમાન. અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં 13 લાખથી વધુની છેતરપિંડી. જ્વેલર્સની દુકાનમાં માતા પુત્ર દાગીનાની ખરીદી કરી રૂપિયા ન ચૂકવી ફરાર. બેંકમાં બેલેન્સ ન હોય તેવા એકાઉન્ટના ચેક આપી છેતરપિંડી કરી. જ્વેલર્સના મેનેજરે પોલીસમાં નોંધાવી ફરિયાદ. નવસારી સબ જેલમાં કેદીએ માનસિક સંતુલન ગુમાવ્યું. ઝારખંડનો કાચા કામનો કેદી 30 ફૂટ ઊંચા ઝાડ પર ચડ્યો. કેદીએ સબજેલમાં બૂમાબૂમ કરી ધમાલ મચાવી. સબજેલના કર્મી અને ફાયર વિભાગે કેદીને ઝાડ પરથી ઉતાર્યો. રાજકોટ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટની સુઓ મોટો પર સુનાવણી. જવાબદારો સામે હાઈકોર્ટ લાલઘુમ. હાઈકોર્ટે તમામ કમિશનરોનું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો. 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા હુકમ. કહ્યું એસઆઈટી રિપોર્ટની રાહ નહીં જુએ. હાઈકોર્ટે કહ્યું કે એક પણ જવાબદાર અધિકારી છૂટવો ન જોઈએ. ગેમ ઝોનના ઉદઘાટનમાં અધિકારી હાજર હતા, તેની સામે પગલાં લેવાશે. મોટી માછલીઓ કેમ નથી પકડાતી તે અંગે ઉઠાવ્યો સવાલ. ઓથોરિટી નિષ્ફળ રહી હોવાનું અવલોકન. પંચમહાલમાં નીટ પરીક્ષામાં ચોરી મુદ્દે મોટો ખુલાસો. આરોપીએ ભેગા મળી પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ રચ્યું. 5માંથી 3 આરોપી પરીક્ષાના આગલા દિવસે એકબીજાના સંપર્કમાં હતા. આરોપી તુષાર ભટ્ટે શાળાના આચાર્યને લીધી મુલાકાત. સીસીટીવીના ડેટા સહિતના પુરાવાઓનો નાશ કર્યો હોવાનો ખુલાસો. અમદાવાદમાં બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયેલા યુવકના કેસમાં મોટા ખુલાસા. યુવક મૂળ પોરબંદરનો દિલીપ મોઢવાડિયા હોવાનું ખુલ્યું. નકલી દસ્તાવેજના આધારે યુકે જવાનું હતું. યુવકે 22 લાખ રૂપિયામાં યુકેના શખ્સ સાથે કર્યો હતો સોદો. અમદાવાદના જુહાપુરામાં ઝડપાઈ નકલી ચલણી નોટો. 15,30,000ની નકલી નોટ સાથે 3 શખ્સ પકડાયા. મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી છાપતા હતા નકલી નોટ. જુહાપુરાના મોઇન બાપુ નામના શખ્સને આપવાના હતા નોટ. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. સ્મીમેરના ડીને સરપ્રાઇઝ ચેકિંગ કરતા ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા દારૂ પીધેલા પકડાયા. ફોરેન્સિક વિભાગના ડોક્ટર પીજી હોસ્ટેલમાં પોતાના રૂમમાં નશાની હાલતમાં મળ્યા. વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ જાહેર કાર્યક્રમમાં સીએમની અધિકારીઓને ટકોર. રાજકોટની ઘટના અંગે સૂચક નિવેદન. રાજકોટની ઘટના પછી વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. માણસનો જીવ સૌથી મહત્વનો. તેના માટે કોઈ પ્રકારનું સમાધાન કોઈ પણ પક્ષે ન કરવું જોઈએ. વિકાસ પાછળ દોટ મૂકીએ એનું જ ધ્યાન નહીં રાખવામાં આવે તો કોઈ મતલબ નહીં. રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. 54,000થી વધુ શાળાઓમાં શરૂ થશે શૈક્ષણિક કાર્ય. ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજશે રાજ્યભરની શાળાઓ. શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આરટીઓ અને પોલીસ વિભાગ એક્શનમાં. સ્કૂલ વર્દીના વાહનોનું કડકપણે ચેકિંગ. સ્કૂલ વર્દીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ. સીએનજી કિટ પર પાટીઓ રાખી વિદ્યાર્થી બેસાડાશે તો સ્કૂલ વર્દીના વાહન ડિટેઇન કરવાના પણ નિર્દેશ. વિદ્યાર્થીઓની સલામતીને લઈ ચેકિંગ હાથ ધરાયું. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતે જ કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત. ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે રાજ્યની 211 સ્કૂલો વહીવટી વિભાગે સીલ કરી, જેના કારણે રાજ્યના લગભગ 10,000 વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્રને પ્રારંભે જ શિક્ષણથી વંચિત રહેશે. અમદાવાદમાં વેકેશન બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ. અમદાવાદ ગ્રામ્યના ડીઈઓએ ઘાટલોડિયાની શાળાને લીધી મુલાકાત. શાળામાં ફાયર સેફટી, બાળકોની સલામતી અંગે સમીક્ષા કરી. ઉપરાંત સ્કૂલ બસ કે વાનમાં આવતા વિદ્યાર્થીઓની પણ કરી સમીક્ષા. અમદાવાદમાં મનપા શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં પ્રફુલ્લ પાનસેરિયા રહ્યા હાજર. શાળાના બાળકોને ચોપડા વિતરણ કરાયું. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું કે ખાનગીમાંથી બાળકો સરકારી શાળામાં જઈ રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ 4000 વધુ બાળકોએ લીધો પ્રવેશ. સ્કૂલ વર્ધીના વાન રિક્ષા મુદ્દે પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. કહ્યું, સરકાર અને કોર્પોરેશનના અધિકારી કરે છે લીગલ કામગીરી. સ્કૂલ વાન પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે. આરટીઓ સખત કાર્યવાહી કરી રહી છે અને કરશે. સાથે જણાવ્યું કે ફાયર અને સ્કૂલ શેડ અંગે મનપા કરી રહી છે કામ. રાજકોટ શહેરમાં હજુ પણ કેટલીક શાળાઓ શરૂ નથી કરાઈ. ફાયર સેફટી માટે એનઓસી અને બીયુની કામગીરીમાં અટવાઈ. શહેરની 45 જેટલી શાળા શરૂ ન થતા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને પડી હાલાકી. શાળા સંચાલકોએ તાત્કાલિક નિર્ણય લઈ શાળા જલ્દીથી શરૂ કરાય તેવી માંગ કરી. રાજકોટમાં પ્રથમ દિવસે જ સ્કૂલ વાનને લઈને આરટીઓનું ચેકિંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ચેકિંગ કરાયું. નિયમોનું પાલન ન કરનાર સામે ડિટેઇન અને દંડ સુધીની કાર્યવાહી. ફાયર સેફટીના સાધનોની પણ ચકાસણી કરવામાં આવી. ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની બાંહેધરી સાથેનું રજૂ કરવું પડશે સોગંદનામું. સુરતમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ TV9નું રિયાલિટી ચેક. નિયત સંખ્યા કરતાં વધુ બાળકો બેસાડેલા જોવા મળ્યા. 12ની જગ્યાએ 14 જેટલા વિદ્યાર્થીઓને વાનમાં બેસેલા નજરે પડ્યા. તંત્રની કાર્યવાહી કરવાની ચીમકી માત્ર કાગળ પર દેખાઈ. વાન ભાડામાં વધારો છતાં વિદ્યાર્થીઓની સુરક્ષા જેમની તેમ. સુરતમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સવારી અંગે રિયાલિટી ચેક. વિદ્યાર્થીઓના જીવ વાહન ચાલકો મૂકી રહ્યા છે જોખમમાં. શાળા ખુલ્યાના પ્રથમ દિવસે જ સ્કૂલ વાહનોનું ચેકિંગ. જે વાહન ચાલકો નિયમ તોડતા હતા તેમને દંડ કરાયો. સુરતની શાળામાં પ્રથમ દિવસે ફાયર સેફટીની સમજ. આગ લાગે ત્યારે કઈ રીતે પોતાનો બચાવ કરવો તેનું માર્ગદર્શન અપાયું. ફાયર બોટલનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે પણ સમજ અપાઈ. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ શાળાઓ પણ સતર્ક. વડોદરામાં આજથી શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ. શાળાઓએ વાલીઓને જાતે વાનની ચકાસણી કરવા ફોર્મ મોકલ્યા. વાનમાં નવી એસઓપી મુજબ ફાયર એક્સટિંગ્યુશર દેખાયા નહીં તો વાલીઓ પર જવાબદારી સોંપી શાળાઓએ હાથ અદ્ધર કર્યા. વડોદરામાં શાળાઓ શરૂ થવાના પ્રથમ દિવસે જ વાહન ચાલકોની તપાસ કરાઈ. ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ. નિયમોના ભંગ બદલ વાહનો જપ્ત કરવામાં આવ્યા. શાળા સંચાલકો અને વાહન ચાલકો માટેની એસઓપીનું પાલન કરાવ્યું. બનાસકાંઠામાં 2600 શાળામાં શૈક્ષણિક સત્રની શરૂઆત. પ્રથમ દિવસે જ સ્કૂલ વાનને લઈ આરટીઓ અને પોલીસ વિભાગનું ચેકિંગ. વધુ વિદ્યાર્થીઓને બેસાડનાર વાહનો સામે 5000થી લઈ 18000ના દંડની કાર્યવાહી. નિયમોનું પાલન ન કરનારા વાહનો પણ ડિટેઇન. બનાસકાંઠા પોલીસ દ્વારા સ્કૂલ બસને ડિટેઇન કરાઈ. ચેકિંગ દરમિયાન શાળા સંચાલકોની બેદરકારી સામે આવી. વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં જોખમી મુસાફરી કરાવાઈ. પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ બસને ડિટેઇન કરી નિયમ ન પાળતા વાહન ચાલકોને કડક સંદેશ અપાયો. વલસાડમાં સ્કૂલ વાન સંચાલકો હડતાલ પર ઉતર્યા. આરટીઓના નિયમો સામે 1000થી વધુ વાન સંચાલકોનો વિરોધ. પીળી નંબર પ્લેટ, વાનમાં બાળકોની સંખ્યા સહિતના મુદ્દે નારાજગી. આરટીઓના નવા નિયમથી આર્થિક ભારણ વધ્યું હોવાની રાવ. વાલીઓ પણ હડતાળથી મુશ્કેલીમાં મુકાયા. સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ. વલસાડમાં સ્કૂલ બસમાં ફાયર સેફટી અંગે TV9 ગુજરાતીનું રિયાલિટી ચેક. અતુલ વિદ્યાલયમાં ચાલતી બસમાં ક્ષતિ જોવા મળી. બસમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ. ઇમરજન્સી ડોર પર જામ હાલતમાં. વિદ્યાર્થીઓની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. ડાંગના આહવાના પિંપરી ગામની શાળાને તાળાબંધી. શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ શાળાને તાળાબંધી. તૂટેલા ઓરડાની કામગીરી બાકી હોવાથી વાલીઓ નારાજ. અપૂરતા ઓરડા વચ્ચે શિક્ષણ કાર્ય શરૂ થતા વિરોધ. તાત્કાલિક ધોરણે ઓરડાની કામગીરી કરવાની માંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મોટો નિર્ણય. યુનિવર્સિટી સાથે સંલગ્ન LLMની 8 ખાનગી કોલેજોની માન્યતા રદ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ આપી હતી માન્યતા. જુદી જુદી 6 કોલેજના 460 વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવાયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો BCA સેમેસ્ટર 4ની પરીક્ષાને લઈને નિર્ણય. 70 માર્ક્સનું પેપર 45 માર્ક્સનું ગણાશે, જ્યારે 25 માર્ક્સ પ્રો રેટ અપાશે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો નિર્ણય. કોંગ્રેસ નેતા નિદત બારોટ નિર્ણય સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું, યુનિવર્સિટીએ પ્રો રેટ આપીને કબૂલ્યું કે પેપર લીક થયું. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મુદ્દે PGVCLની કાર્યવાહી. PGVCLના 30 વિદ્યુત સહાયકોને કરાયા ફરજમુક્ત. 2021માં લેવાયેલી પરીક્ષામાં ગોલમાલની થઈ હતી ફરિયાદ. ઉમેદવારો સાથે 10 થી 15 લાખમાં વહીવટ કર્યાનું સામે આવ્યું. શંકાસ્પદ રીતે પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લિસ્ટ PGVCLને મોકલાયું હતું.
રાજકોટના ધોરાજીમાં ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી. નગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી જાહેર સ્થળો પર ચેકિંગ. શહેરના મેરેજ હોલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરાયું. ફાયર સેફટીના સાધન બાબતે નગરપાલિકાની ટીમનું સઘન ચેકિંગ. વડોદરામાં વીએમસીના પ્લોટ પર ટીએમસી સાંસદ યુસુફ પઠાણનો કબજો. કોર્પોરેશને કર્યો હતો યુસુફને જમીન આપવાનો ઠરાવ. મનપાના નિર્ણયને રાજ્ય સરકારે કર્યો હતો નામંજૂર. તેમ છતાં યુસુફે પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધ્યો હોવાનો આરોપ. રાજકોટમાં કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન. ગેરકાયદે શાળાઓ હોવા છતાં પણ સોગંદનામા આપીને સ્કૂલો ખોલી દેવાય છે. સરકાર સામે શિક્ષણ માફિયા પાસેથી ફંડ ઉઘરાવવાનો આરોપ. ગુજરાતની 75% સ્કૂલો સોગંદનામા ઉપર ચાલતી હોવાનો પણ આરોપ. સુરતના કામરેજના કેનાલ રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની સૂચના બાદ વહીવટી તંત્ર હરકતમાં. રસ્તા પર કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા. રસ્તાઓ પર દબાણો હોવાથી વાહન ચાલકોને પડતી હતી હાલાકી. સુરતના ઘોડદોડ રોડ પર અભિનંદન એપાર્ટમેન્ટમાં રિનોવેશન દરમિયાન સ્લેબ ધરાશાયી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સ્લેબ ઉતારવાની કામગીરીને પગલે એક સાઈડનો રોડ બંધ કરાયો તો તકેદારીના ભાગરૂપે નીચે આવેલી માર્કેટ અને બાજુની બિલ્ડિંગ ખાલી કરાવાઈ. વડોદરામાં મેયર સહિત પાલિકાના સત્તાધીશો વિવાદમાં. કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સત્તાધીશોએ નો પાર્કિંગમાં વાહનો પાર્ક કર્યા. સત્તાધીશોના 20થી વધુ વાહનોનો દંડ વસૂલાયો, પરંતુ મેયર પિંકી સોનીના વાહનનો દંડ નહીં વસૂલાતા ઉઠ્યા સવાલ. અમદાવાદમાં જાહેર જગ્યા પર સંખ્યાબંધ વૃક્ષો કાપનાર એજન્સી સામે કાર્યવાહીનો મામલો. મ્યુનિસિપલ કમિશનરની અરજી પછી પણ નથી કરી એફઆઈઆર. ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા બી સામે હજુ સુધી નથી નોંધાઈ પોલીસ ફરિયાદ. જે સ્થળો પર ઝાડ કાપવામાં આવ્યા તે તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપાયા, છતાં કાર્યવાહી નહીં તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું. જામનગરની કાલાવડ મામલતદાર કચેરીમાં TV9ની ટીમની તપાસ. મામલતદાર કચેરીમાં કર્મચારી વગર લાઇટ પંખા ચાલુ. મામલતદાર અને કર્મીઓને સવાલ પૂછતા તેમણે બોલવાનું ટાળ્યું. જૂનાગઢના સાસણગીરમાં 16 જૂનથી સિંહોનું વેકેશન પડશે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી હોય છે સિંહોનું વેકેશન. સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનું પ્રજનન કાળ હોવાથી કરાયું નિયમ. ગત વર્ષે 8 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી સાસણગીરની મુલાકાત. જૂનાગઢના લીલિયા પંથકમાં સિંહોમાં બેબીસિયા રોગ થયો હોવાની ખબર વાયરલ થવાનો મામલો. CCF આરાધન શાહુએ આપી પ્રતિક્રિયા. કહ્યું, સિંહોના રોગની ખબરમાં કોઈ તથ્ય નથી. ખબર ખોટી છે. સિંહોમાં કોઈ રોગના લક્ષણ જોવા નથી મળ્યા. વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરનું રાજીનામું. લોકસભા ચૂંટણીમાં જીત બાદ સાંસદ મંદ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું. વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને મળી ગેનીબેને સોંપ્યું રાજીનામું. અમદાવાદમાં ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં શક્તિસિંહ ગોહિલનું નિવેદન. ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું જલ્દી બનાવવામાં નહીં આવે. જેને માળખામાં રહેવું હોય એ પોતાનો બાયોડેટા આપે. બાયોડેટા આવ્યા હશે એમણે 3 મહિના સુધી જિલ્લા પંચાયત બેઠક પર કામ કરવામાં આપવામાં આવશે. મારી નજીક હશે તો પણ હોદ્દેદાર નહીં બનાવવામાં આવે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે. લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સફળ રહી. મોદી મેજિક ચાલ્યું નહીં. ગેનીબેનની જીત અમારા માટે સારી શરૂઆત.